હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કડવા લીમડાનો સાબુ બનાવવાનો છે. આપણો જો સૂકવીને મેં તૈયાર કર્યો છે. આ ગ્લિસરીન છે, આ કોકોનટ ઓઇલ છે, ત્રણેય મિક્સ કરીને આપણે આજે આ સાબુ તૈયાર કરવાનો છે. આપણું બેઝ છે. આપણે હવે એનું કટિંગ કરી લઈ. તમે જોઈ શકો છો આપણે કટિંગ કરી નાખ્યું છે. હવે અહીંયા આપણે એમાં એડ કરીશું. આપણે હવે આને ગરમ થવા મૂકી દઈએ. પછી આપણે આને પાવડર તૈયાર કરીશું. હવે આપણે એને પાવડર કરી લઈએ. આપણો પાવડર છે રેડી. તમે જોઈ શકો છો એકદમ પતલો ચાળીને આવી રીતે તૈયાર કરવાનો છે. આપણું બેઝ પીગળી ગયું છે, તમે જોઈ શકો. હવે આપણે અંદર એડ કરીશું કડવા લીમડાનો પાવડર. આપણે લીલો લીમડો નથી નાખતા, એને સૂકવીને જ એડ કરીએ છીએ જેથી ખરાબ ન થાય. એટલે આપણે ડ્રાય પાવડર જ નાખવાનો છે. પછી આપણે કોકોનટ ઓઇલ નાખવાનું છે. ઓરિજિનલ ગ્લિસરીન નાખીશું. હવે આપણે આને મિક્સ કરીશું. આપણું બેઝ છે તૈયાર. તમે જોઈ શકો છો ઓરિજિનલ કલર ગ્રીન છે, એ કડવા લીમડાનો જ છે. આપણે કોઈ કલર સુગંધ કેમિકલ નાખતા નથી. ઓરિજિનલ જેને સ્કિનમાં પ્રોબ્લેમ હોય એના માટે તો બહુ જ સારો સાબુ છે આ. ધાધર હોય, ખરજવું હોય, કોઈ સ્કિનમાં ખંજવાળ આવતી હોય એના માટે, અને નોર્મલી બધા જ આ વાપરી શકે છે સાબુ ઓરિજિનલ કડવા લીમડાનો. આપણા અહીંયા મોલ્ડ છે, તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા હવે સાબુ ભરવાની તૈયારી કરીશું. આવી રીતે આપણે બધામાં સાબુ ભરી દેવાના છે. જય શ્રી કૃષ્ણ.